જામનગર સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં વર્ષ 2006 દરમિયાન ડબલ મર્ડરનો બનાવ બનેલો હતો અને જેના આરોપીઓ એરેસ્ટ કરવાના બાકી હતા. તો આ બનાવને અનુસંધાને ઘણા લાંબા સમયથી આરોપી ફરારી હોય અને એને એરેસ્ટ કરવાના બાકી હોય તો રિસ્પેક્ટેડ રેન્જ આઈજીપી સર અશોક કુમાર સર દ્વારા એક સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવેલી હતી અને આ હુકમના આધારે રિસ્પેક્ટેડ એસપી સરના સીધા માર્ગદર્શન હેઠળ સિટી બી પીઆઈ પ્રેમલ ઝા અને એમની ટીમ પીએસઆઈ મોઢવાડિયા, પોલીસ હેડ કોન્સ્ટેબલ દશરથસિંહ, કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ અને સાજિદભાઈ આ તમામ દ્વારા એક સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્તર પ્રદેશના ઓરૈયા જિલ્લાના અ, અજીતમલ ગામેથી જે એક આરોપીને પકડી પાડવામાં આવેલો છે, જેનું નામ છે જીતેન ઉર્ફે જીતેન્દ્ર ઉર્ફે જીતુ ગુપ્તા ઉર્ફે જીતુ પોરવાલ સન ઓફ રામચંદ્ર ઉર્ફે પવનકુમાર. આ આરોપીને ત્યાંથી લાવી અને હાલ જામનગર જિલ્લા કોર્ટ ખાતે રજૂ કરવામાં આવેલો છે અને આગળની કાર્યવાહી જે અગાઉની બાકી છે તે હાલ